જેની ગઈ સ્કૂલે ના તો સરસ મજાના ઢોકળા કરી દીધા છે, ખાટા ઢોકળા નાસ્તામાં. કે હમણાં તો એવું જ થાય, જેટલો માલ મંગાવીને એ વિડીયો બને ને પહેલાં જ ખાલી થઈ જાય, વિડીયો બનતો જ નથી. હોય તો બનાવો ને એવું થાય છે. જો અહીંયા પાન હતા ને 2-3 બધા કાપી નાખ્યા, કેમ કે હવે આટલા જ કેળા રહ્યા છે. અને એમને ડ્રેસ કેવા લાગે છે, આપણે એમને જ પૂછીએ, કેવા લાગે તમને ડ્રેસ? અહીંના બહુ મસ્ત લાગે છે. લેવા આવ્યા હતા એક જ, પણ ઈચ્છા થઈ ગઈ તો 3 ઉપાડ્યા. હા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જ હશો. તો જેની ગઈ સ્કૂલે ના તો સરસ મજાના ઢોકળા કરી દીધા છે, ખાટા ઢોકળા નાસ્તામાં. એટલે અમારે નાસ્તામાં ઢોકળા છે, પછી રોટલી છે, બ્રેડ છે, મારી ચા અને પીવીના પપ્પા માટે દૂધ છે. તો હાલો બધાય ચા નાસ્તો કરવા. અને આજે તો એકાદો વિડીયો શૂટ કરવો છે. અત્યારમાં જ ડ્રેસ મટીરિયલનો ઘણા ટાઈમથી વિડીયો શૂટ કર્યા જ નથી, બહુ ટાઈમ થઈ ગયો. કેમ કે હમણાં તો એવું જ થાય, જેટલો માલ મંગાવીને એ વિડીયો બને ને પહેલાં જ ખાલી થઈ જાય, વિડીયો બનતો જ નથી. હોય તો બનાવો ને એવું થાય છે. જે નવો માલ આવ્યો હોય ને એમાંથી 1-2 પીસ વધ્યા હોય, પછી કેમ વિડીયો થાય? એટલે બાકી છે બધુંય. અને હવે અત્યારે આપણી પાસે જે હશે ને એના વિડીયો ચાલુ કરવા છે આજથી. ચાલો અત્યારે તો ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો થઈ ગયો અને ઘરનું પહેલાં અંદરનું કામ બધું પતાવ્યું અને પછી બહાર જો ક્યારા સાફ કર્યા. પાનખર ચાલુ થઈને તો બહુ પાનખરે છે, કોથળો ભરાણો આજે રીતે બધાય પાન સાફ કર્યા ને તો. અને પછી આપણે સીધી નળી મૂકી દીધી. બધા ઝાડને સરસ પાણી મળી જાય. રોજ તો નાખું જ છું ડોલથી. અને જ્યારે હવે ક્યારો આપણે સાફ કરી લઈએ એટલે આખો ક્યારો જ પાણીમાં ભરી નાખું એટલે સરસ ચોખ્ખું થઈ અને પાણી સરસ મળી જાય બધાને. ફૂલ પાણી આપી દેવાનું અઠવાડિયામાં 1 વખત, રોજને અઠવાડિયામાં 1 વખત. અને આ કેળ સરસ થઈ ગઈ તો બતાવો. જો કેળ ખાવા માંડી છે હવે, સરસ પાન નીકળું. જામફળ એ મોટી થવા માંડી છે હવે, લાલ જામફળની છે. પપૈયો, સફેદ જાંબુ, આનો બહુ વિકાસ નથી થતો, ખબર નહીં કેમ નથી થતો. પછી આ પાનસર કામ તો બધું હવે પહોંચ્યું. લગભગ 11-11:30 થઈ ગયા છે ને હવે તો રસોઈનો ટાઈમ થઈ ગયો. વિડીયો એડિટ નથી થયો. જ્યારે આ બધું કામ કાઢું ને, ઝાડવા કટિંગનો ને બગીચો સાફ કરવાનો, એટલે પછી વિડીયોનું કામ ન થાય. અને આજ તો મોબાઈલ જોયો જ નથી કે મેસેજ કોઈના શું આવ્યા છે એ હજી તમારે જોવાનું છે. પછી કરવી છે રસોઈમાં હજી નક્કી નથી. હવે જોઉં છું શું બનાવું, બધાને પૂછીએ છીએ ને જમવું હશે આપણે નક્કી કરીને બનાવતું. આ જાસૂદના ઝાડને જો સીધું કરી અને ઉપર બાંધી દીધું, ઊંચું થઈ જાય ને પછી નીચેના ડાળખા બધા કટિંગ કરી લેવા છે. અને હજી કેળના ઝાડમાંથી એક્સ્ટ્રા પાન બધા કાપી નાખ્યા. જો અહીંયા પાન હતા ને 2-3 બધા કાપી નાખ્યા, કેમ કે હવે આટલા જ કેળા રહ્યા છે. એ આજે લગભગ પૂરા જ થઈ જશે, હવે પાકી તો ગયા છે. પછી આ કેળનું કામ પૂરું, પછી આપણે અહીંથી નીચેથી કટિંગ કરી નાખશું એટલે આનો વિકાસ ઝડપથી થાય. બાજુમાં બીજી ઉગી છે ને એનો બસ થોડાક છે, 8-10 કેળા છે. ચાલો હવે જઈએ અંદર. અને પહેલાં તો આપણે મેસેજ આવ્યો એના રિપ્લાય આપી દઈને પછી રસોઈ કરવી.
વિડીયો એડિટ ખબર નહીં થશે કે નહીં. જો વટાણા બટેટાનું શાક ગ્રેવીવાળું બનાવું છે એટલે ફ્રેશ વટાણા આવે છે ને એને થોડાક ગરમ પાણીમાં થોડીક વાર રાખી દીધા હતા એટલે સરસ બફાઈ ગયા. બટેટા બાફી લીધા, એના મોટા મોટા પીસ કરી લઈશ. ગ્રેવી માટે 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી, 1 ટામેટું, 8 થી 10 લસણની કળી લીધી, 1 લીલું મરચું, અને હજી આની અંદર 1 તજનો નાનો ટુકડો નાખીશ અને 3 થી 4 લવિંગ. એટલી વસ્તુ બધી છે ને તેલમાં બ્રાઉન થાય ને ત્યાં સુધી થવા દઈશ અને પછી એને મિક્સરમાં ગ્રેવી કરી લઈશ. હાલો જમવા. જો વટાણા બટેટાનું શાક કર્યું, પાછો પુલાવ કર્યો, ઢોકળા છે, સલાડ છે, રોટલી અને પાછો બાજરીનો રોટલો કર્યો છે અને ઠંડી છાશ છે. હાલો બધાય જમવા. અત્યારે વાગી ગયા છે રાતના 10:15 અને આજે બપોરે જમવાનો વિડીયો શૂટ કર્યો, પછી વિડીયો શૂટ કર્યો જ નથી કેમ કે કસ્ટમર હતા. અને આપણે છે ને ગઈકાલે એક કસ્ટમર આવ્યા હતા, આપણે એમના રિવ્યૂ લીધા હતા. તો એ ગઈકાલના રિવ્યૂ આપણે તમારી સાથે હું આજે શેર કરીશ. કોણ કસ્ટમર આવ્યા હતા અને એમને કેવું લાગે છે મારું કલેક્શન. તો એ પહેલાં આપણે રિવ્યૂ જોઈ લો પછી વાત કરવી. જો આપણે આ કાયમી કસ્ટમર આવ્યા છે, ચંદ્રિકાબેન, આ એમના દીકરી છે. અને કાયમ જેટલી વાર નવો માલ આવે છે ને એમને ડ્રેસ લઈ જાય છે અહીંથી. અને એમને ડ્રેસ કેવા લાગે છે આપણે એમને જ પૂછીએ, કેવા લાગે તમને ડ્રેસ અહીંના? બહુ મસ્ત લાગે છે. અમે ગમે ત્યારે આવીએ, તમારો વિડીયો જોઈને તરત કલાકમાં તો અમે નક્કી કરી લઈએ. નક્કી કર્યા પછી અમે તરત એ માલ લઈએ પણ જાય છીએ. અમને બહુ ગમે છે. જ્યારે નવો માલ આવે ને એટલે તરત મને ફોન કરી જ દે કે આ ડ્રેસ રેવાની માલ લેવાના છે, રાખી જ દેજો ને થોડીક વારમાં આવવી છે, અને તરત આવી જ જાય. જો આ પટોળા ડ્રેસનો આજે આપણે વિડીયો અપલોડ કર્યો છે ને તો એમને વિડીયોમાં જેવા જોયા ને એવા તરત મને ફોન કર્યો કે હું મારી દીકરી આવવી છે હમણાં. અને અત્યારે એમને 3 ડ્રેસ સિલેક્ટ કર્યા છે. કેવા લાગ્યા આ ડ્રેસ? બહુ સરસ. અમે લેવા આવ્યા હતા એક જ, પણ ઈચ્છા થઈ ગઈ તો 3 ઉપાડ્યા. હા, એક જ લેવા આવ્યા હતા અને 3 લીધા. અને આની પહેલા હજી તો અઠવાડિયા પહેલા જ આવ્યા હતા ત્યારે એક જ બાંધણીનો ડ્રેસ એમને વિડીયોમાં જોઈને કીધું હતું કે આ લેવા આવવી છે. અને ત્યારે ઘણા બધા લઈ ગયા. હા, 9-10 જેવું લઈ ગયા હતા. કેટલાય ડ્રેસ લઈ ગયા ત્યારે. હા, એટલે ગરમ સાલ ને ઘણું બધું એમને લઈ ગયા. એટલે ગમી જ જાય એમ. હા, એમને કઈક એક વસ્તુ લેવા આવે ને ત્યાં બીજી 5 વધારે ગમી જાય. અને આવું જ બધા કસ્ટમરને થાય છે. કાલે આવ્યા હતા 2 કસ્ટમર, તો કે અમે એક ડ્રેસ અમે ગમ્યો હતો ને એ લેવા આવ્યા હતા અને 2 બેનું આવ્યા હતા તો 2 5-5 લઈ ગયા. 2 બેનું હોય જ છે સરસ માલ જ સરસ છે તમારો. એટલે કે અમે તો એકની ગણતરી આવ્યા હતા 2 ને 5-5 ગીમાં.
એટલે હવે લોકોને આપણા ડ્રેસ મટીરિયલ છે ને એમ કહે છે કે તમારી ચોઈસ બહુ સારી છે એ કલર ડિઝાઇન છે ને એવા હોય ને કે કન્ફ્યુઝ થઈ જાય અત્યારે ત્યારું ના મૂંઝાય છે કયો કલર લેવો કા હા એવું જ થાય છે હા ત્યારું ના એમ કહે છે કે આય સારો લાગે ને આય સારો લાગે કયો લેવો એમ બધાય લઈ લે હા એક લેવા આવ્યા હતા ને 3 તો એ ગમાડ્યા આવા આપણે કસ્ટમરનો પ્રેમ છે તમારી તમે એટલું પાછા તમારું એવું જ છે એમ. થેન્ક યુ આ જ રીતે સપોર્ટ કરતા રહેજો ના સદાય. તો જોયા કસ્ટમરના રિવ્યૂ એ કસ્ટમર છે ને જ્યારે આવે ને ત્યારે એમ જ કહે કે એક ડ્રેસ લેવા આવ્યો હોય ને તો 5-6 ડ્રેસ લેવાઈ જાય છે કે અને હજી તો લઈને ગયા હોય ને ત્યાં નવો માલ આવે ત્યાં પાછા એમને ગમી જાય એટલે પાછા આવે એમને બહુ ગમે એમ કહે છે કે તમારે કલર ડિઝાઇન કપડું બધું બહુ સરસ હોય કે બહુ સારું હોય છે એટલે કે એક ડ્રેસ લેવા આવે ને એના બદલે 5-6 ડ્રેસ લેવાઈ જાય છે એટલે એમને એકને જ એવું નથી થતું પાછું જેટલા કસ્ટમર આવે છે ને એમ કહે છે એક ડ્રેસ લેવા આવ્યા હોય અને લેવાઈ જાય 5-6 એટલે આવું લાગે છે જે લોકો ક્યારેય મુલાકાત ન લીધી હોય તો લેજો જરૂરથી મુલાકાત એક વખત કે કપડું તમે જોશો ને નજરે એટલે તમને ખબર પડશે કે કેવું કપડું આવે અને આજે વિડીયો એડિટ કરવા બેસવું છે હવે કસ્ટમર હતા અને પછી પાછું મોડે સુધી પાછું એ બધું ગોઠવવાનું ચાલ્યું કેમ કે એ કસ્ટમર જે આવ્યા હતા ને એ બધી વસ્તુ લઈ ગયા બેડશીટ ને કુર્તી ને ટોપ ને આપણે લુંગી લાવ્યા છે તો લુંગી લઈ ગયા 3 ગાઉન ને બધી વસ્તુ એમને લીધી કુર્તી ને એવું એટલે બધી વસ્તુ પછી વિખાયેલી હતી તો બધું પાછું વાળીને અત્યારે મૂક્યું અને પછી જમવાનું તો કેવીના બાકીમાં જમવું નથી અને જેની કે મારી ઈચ્છા નથી તો વટાણા બટેટાનું શાક ને રોટલી પડી હતી મેન કેવીને જમી લીધું એમ કે કસ્ટમર ગયા ને અને બધું મૂક્યું ને ત્યાં જ 9:15 9:30 જેવું થઈ ગયું હતું એટલે પછી કેવીને કે આપણે બી જમી લીધું અને ફ્રી થયા અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ કાલે મળીશું બાય ગુડ નાઇટ